આપનું સ્વાગત છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 142મું અંગદાન કરાયું। આ વર્ષે ગુપ્ત અંગદાનની સિવિલ હોસ્પિટલમાં બીજી ઘટના। બ્રેન ડેડ થતા પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો। સમાજના દરેક વ્યક્તિએ અંગદાનની જાગૃતતા માટે જાગૃત થવું પડશે। સમગ્ર વિગતો એવી છે કે રાજસ્થાનના 64 વર્ષના વ્યક્તિને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતા 108 દ્વારા તારીખ 2 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક નિદાનમાં તેઓને બ્રેન હેમરેજ થયું હોવાનું માલુમ પડ્યું હતું, જેથી દર્દીની સઘન સારવાર શરૂ કરવામાં આવી। તારીખ 4 ફેબ્રુઆરીના રોજ તબીબી દ્વારા બ્રેન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવતા પરિવારજનોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાના સ્વજનના અંગોનું દાન કરી બીજાને જીવાડવાનો પુણ્યશાળી નિર્ણય કર્યો। અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમના અંગોના રિટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી, જેના અંતે 2 કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી। અંગદાનમાં મળેલા 3 અંગોને અમદાવાદ સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ આશાને જણાવ્યું હતું કે અંગદાન એ આજના આધુનિક યુગનું સૌથી મોટું દાન છે। સરકાર અને સમાજસેવી સંસ્થાઓના પ્રયાસોથી સમાજમાં આ અંગેની જાગૃતતા વધી છે, પરંતુ આજની જીવનશૈલીને કારણે જે રીતે વિવિધ ઓર્ગન ફેલ્યોરના દર્દી વધી રહ્યા છે, તે જોતા વધુમાં વધુ બ્રેન ડેડ દર્દીના અંગો પ્રત્યારોપણ માટે મળી રહે તે ખૂબ જ જરૂરી છે।